ચુકાદો છે એ ચુકાદાને પહેલા તો આખા ગુજરાતને આખા દેશને દેખાય એવો ચુકાદો આપ્યો છે। પહેલા તો એમણે સજા 9 જણને કરી છે અને ગયા છે 10 જણ। સજા 9 જણને કરી છે અને ગયા છે જેલમાં 10 જણ। એટલે પહેલા તો આ જે જજે જે ચુકાદો આપ્યો છે એણે જ જેલમાં જવું જોઈએ, કારણ કે 9ના બદલે તું જ પોતે ઉલ્લંઘન કરીને 10 જણને મોકલે છે, એટલે એને જ પહેલા આપણે જેલમાં નાખવો પડે। અમે તો 18 વાર ગયેલા છે, અમને કોઈ ફરક બી નહીં પડવાનો, બધાએ જવું પડે આ સમાજ માટે, બરાબર ને? બંગડીઓ પહેરી દેવાની કોઈ મતલબ નથી। અને બીજી જે અદાલત છે આપણી લોકોની અદાલત છે, આદિવાસી સમાજ, દરેક સમાજ, આપણી જે અદાલતમાં આ કેસ આવ્યો છે એ કેસને આપણે કઈ રીતે કઈ દિશા તરફ લઈ જવું એ આપણે ધ્યાન રાખવું પડશે। અને ત્રીજી અદાલત છે એ કુદરતની અદાલત છે। ભાજપ ગમે તેટલા પેતરા કરે, પરંતુ કુદરતનો જે લાફો વાગશે ને એનો કોઈ દિવસ અવાજ આવશે નહીં। આજે ચૈતરભાઈ એકલા હતા, દેશના વડાપ્રધાન અહીં આવતા હતા તો એકલા ચૈતરભાઈ સભા કરતા હતા। આ ડીડિયાપાડામાં આવવા નહોતા દેતા, આપણે નેત્રંગમાં સભા કરી હતી, આખા દેશમાં એનો પડઘો પડ્યો હતો। પરંતુ મારે આજે એવું કહેવું છે કે હજારો ચૈતરભાઈ પેદા કર્યા છે, આજે હજારો ચૈતરભાઈ બનીને આપણે કામ કરવાનું છે ને એ જે સભા થાય એની નોંધ આખા વિશ્વમાં લેવાય એવું મેં માનું છું। કારણ કે ચૈતરભાઈ એકલા તે વખતે સભા કરે અને આપણે આજે હજારો ચૈતરભાઈ પેદા થયા, એનો કોઈ રૂપરંગ અલગ હોવો જોઈએ। અને આજે જે એ લોકોનો ચુકાદો રેકોર્ડ તોડ જે ચુકાદો આપ્યો છે, ગુજરાતના ભાજપના પહેલાના જે આપણે પ્રદેશ અધ્યક્ષ હતા CR પાટીલ સાહેબ, એના પર 121 ગુના છે। એટલા માજી બુટલેગર 121 ગુના છે અને ચૈતરભાઈ પાસે અત્યારે એમના પર ખાલી 19 ગુના છે। જોર પાર્ટી કરીને એનો જે પ્રદેશ અધ્યક્ષ 121 ગુના, એટલે કહેવાનો મતલબ છે કે આપણા ચૈતરભાઈના 19 ગુના, એમાં આપણે 7 વર્ષ એના કરતા ભારે ગુના છે। ઓનલાઈન તમે સર્ચ કરજો। કહેવાનો મતલબ એટલો છે કે આપણે જે ગુરુવારે જે સભા કરવાની છે એમાં આપણે આપણો પોતાનું જે એ છે સંગઠન આખું, ગયા વખતે મોદી સાહેબ આવ્યા હતા ખાલી ચૈતરભાઈ એકલા એ હાકલ કરી હતી, આ વખતે આખા સમાજે હાકલ કરવાની છે। ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય, 4 રાજ્યોમાંથી એકવાર હાકલ થાય એટલે અહીં પબ્લિક ડેડિયાપાડામાં નહીં પણ આટલા વિસ્તારમાં વાહનોની માં આવે, પબ્લિકની માં આવી જોઈએ। અને સાથે જે ચૈતરભાઈનું જે બલિદાન છે, જે જેલમાં ગયા છે એના થકી બધા જ આપણે દુઃખી છે, પણ દુઃખના સાથે સાથે ચૈતરભાઈ તો છૂટવાના જ છે। દુનિયાની કોઈ જેલનો કોઈ તાળું નહીં કે તે તૂટી નહીં શકે। આપણા સંગઠન આગળ તૂટવાનું જ છે, પરંતુ આપણે એકતા બતાવીને એમના સામે આપણે રેલી કાઢવું, એટલે કંઈ આપણે સૌરાષ્ટ્રમાં એ લોકોએ પોલીસનો ઉપયોગ કર્યો અને પછી એ લોકોએ લાઠીચાર્જ કરીને બધાનો વેરવિખેર કરી નાખ્યા હતા, આવું પણ કરશે। એટલે બધાએ ચૈતરભાઈ બનીને બધાએ જ કાળજી રાખવાની છે કે આવું કોઈ પેતરું નહીં રચી જાય ને આપણને આપણી જે દિશા છે આપણે ભટકી જાય, કારણ કે બધી જ રીતે આપણે જવાબદારી રાખવી પડશે। અને આ જે પ્રોગ્રામ છે, સમાજનું જે આ કાર્યક્રમ છે સારામાં સારો જાય એટલું કંઈ મારો આભાર।